વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે। આજે એલઆરડીની લેખિત પરીક્ષા યોજાશે। આજે બપોરના 12 વાગ્યાથી 2 વાગ્યાનો સમય છે પરીક્ષાનો। એલઆરડીની લેખિત પરીક્ષા યોજાશે। અમદાવાદ સહિત રાજ્યભરમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। બપોરના 12 થી 2 સુધીના સમયમાં પરીક્ષા યોજાશે, પરંતુ પરીક્ષામાં 2.5 કલાક પહેલાથી પહોંચવા માટે ઉમેદવારોને સૂચના આપી દેવામાં આવી છે। બાયોમેટ્રિકની મદદથી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મળશે। પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓની સહી લેવાશે। વિદ્યાર્થીઓને અત્યારથી જ વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। 2.5 કલાક પહેલાથી વિદ્યાર્થીઓ વર્ગખંડમાં હાજર થઈ જવું પડશે। જે રીતની બાયોમેટ્રિક તપાસ તેમની થશે અને ત્યારબાદ તેમને પરીક્ષામાં બેસાડવામાં આવશે। એટલે જે તપાસ ચાલશે તેની માટે થઈ અને 2.5 કલાક પહેલાથી વિદ્યાર્થીઓ એક વર્ગખંડમાં હાજર થઈ જવા માટેની સૂચના આપી દેવામાં આવી છે। પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓની સહી લેવામાં આવશે। પરીક્ષા કેન્દ્ર પર મોબાઈલ નહીં લઈ જઈ શકાય। પાણી પીવા માટે પણ વિદ્યાર્થીઓ બહાર નહીં જઈ શકે। ઉલ્લેખનીય છે કે અગાઉ જ્યારે પેપર ફૂટવાનો મામલો સામે આવ્યો હતો ત્યારે વિદ્યાર્થી જે છે વોશરૂમ જવાના બહાને બહાર જઈ અને પેપર લીક કર્યું હતું। વાત કરીએ આ અંગે જ વધુ માહિતી માટે સંવાદદાતા અમિત આપણી સાથે સુરતથી સીધા જોડી ગયા છે। અમિત, જે રીતે આજે એલઆરડીની લેખિત પરીક્ષા યોજાઈ છે, શું વધુ વિગતો? રાજ્યમાં આજે એલઆરડીની પરીક્ષા યોજાય છે। 3 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આજે આપવાના છે, ત્યારે પરીક્ષા કેન્દ્રોની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આપણે સુરતના પરીક્ષા કેન્દ્રની બહાર છીએ। ઉમેદવારો અહીંયા પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયા છે। જો કે બાયોમેટ્રિક્સ વેરિફિકેશન કરીને વિદ્યાર્થીઓને અંદર પ્રવેશ આપવામાં આવે છે, જેથી કરીને પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય। આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને કોઈ પણ પુસ્તક, મોબાઈલ સહિતના સાહિત્યો લઈ જવા દેવાની મનાઈ છે। પરીક્ષા કેન્દ્ર પર જ્યારે વિદ્યાર્થીઓ અંદર પ્રવેશ કરે છે ત્યારે પોલીસ દ્વારા જે તમામ આ જે ચેકિંગ કરવામાં આવે છે કે વિદ્યાર્થી પાસે કોઈ પણ પ્રકારનું સાહિત્ય છે કે નહીં। અત્યારે સીધા જોઈ શકો છો કે પરીક્ષાના 2.5 કલાક પહેલા વિદ્યાર્થીઓને બોલાવી લેવામાં આવે છે, એટલે કે 9:30 વાગ્યાથી લઈ 11 વાગ્યા સુધી જ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે। 11 વાગ્યા પછી કોઈ પણ પરીક્ષા ઉમેદવાર છે તેમને અંદર હોલમાં પ્રવેશ આપવામાં આવશે નહીં। આ ઉપરાંત જે ક્લાસરૂમ છે તેમાં પણ સીસીટીવી ગોઠવવામાં આવે છે। પરીક્ષા કેન્દ્રોની બહાર પણ સીસીટીવી ગોઠવવામાં આવે છે। સીધા ઉમેદવારો સાથે આપણે વાતચીત કરીશું। જી, ક્યાંથી આવો છો અને આજે એલઆરડીની પરીક્ષા છે, શું કહે? હું અમદાવાદ જિલ્લામાંથી આવું છું અને એલઆરડીની પરીક્ષા છે, સુવિધા સારી છે। અંદરથી એવી ફિલિંગ આવે છે કે શું પૂછશે, શું તૈયારી પ્રમાણે કેવું પૂછશે। હજી ચોક્કસ અન્ય ઉમેદવારો પણ આપણી સાથે છે। કઈ જગ્યા પરથી આવો છો અને પરીક્ષાને લઈને શું કહે? હું અઢવ અમદાવાદથી આવું છું અને પરીક્ષાનું શું અત્યારે ટેન્શન છે થોડું, કારણ કે પેપર કેવું આવશે તેના પર। કારણ કે હસમુખ પટેલ સાહેબે એમ કીધું હતું કે પેપર અઘરું રહેશે, 2 કલાકનો સમય માગી લે એવું જ છે। અને હકીકતમાં 2 કલાક પહેલા કીધા હતા, એટલે 2 કલાક માગે એવું જ હોય પેપર, પણ થોડું ગભરાટ છે, બીજું કંઈ નહીં। પેપરો ફૂટી રહ્યા છે, અલગ અલગ પરીક્ષા થોડા દિવસ પહેલા વનરક્ષકની પરીક્ષામાં પેપરમાં પણ ગેરરીતિ સામે હતી, એને લઈને કોઈ ડર કે એવું કંઈ ખરું? ના, એવું કોઈ ડર નહીં, કારણ કે હસમુખ પટેલ સાહેબ જે છે એમણે જે રીતની વ્યવસ્થા કરી છે એના પરથી લાગે છે કે એવું કંઈ થાય નહીં। ચોક્કસથી અન્ય ઉમેદવારો પણ આપણી સાથે છે। કઈ જગ્યા પરથી આવો છો, પરીક્ષાને લઈશું? હું વિરંગામ સિટીથી આવું છું અને આમ તો લાગે છે થોડુંક તો કે પેપરનું તો કેવી તૈયારી તમે કરી હતી અને કેટલા સમયથી તૈયારી કરતા હતા? તૈયારી હું 7 મહિનાથી કરું છું અને આમ પ્રોપરલી તો રહેશે જ એવું થોડુંક। ગુજરાતમાં એક પછી એક પેપર ફૂટવાની ઘટના સામે આવે છે, કોઈ ડર લાગે છે કે પરીક્ષા આપતા? ડર તો એ જ ને, કારણ કે સર અમે 7 મહિનાથી તૈયારી કરવી છે તો છતાં પણ આવું પેપર ફૂટે છે અને બનાવ બને છે, એના કારણે તો ડર તો રહે જ ને થોડું। ચોક્કસથી અન્ય ઉમેદવારો સાથે સીધી વાત કરીશું। કઈ જગ્યા પરથી આવો છો તમે અને પરીક્ષાને લઈ શું કેવું તમારું? હું આહવાથી આવું છું। કઈ નહીં, પરીક્ષાની તૈયારી કેટલા સમયથી તમે કરો છો? 7-8 મહિનાથી પરીક્ષાની તૈયારી ચાલુ છે। એક સવાલ, ગુજરાતમાં સરકારી ભરતીની પરીક્ષાઓમાં પેપર લીક થવાની ઘટનાઓ આવે છે, એને લઈ કોઈ ડરનો માહોલ કે એવું કંઈ ખરું? ના, ડર તો નથી, હવે જોઈએ, અગર એવું કંઈક થાય તો પછી સરકાર કંઈક કરશે।
જે ચોક્કસથી અન્ય ઉમેદવારો પણ જોડાયેલા તેમની સાથે વાત કરીશું. પરીક્ષા આજે LRDની કેવી તૈયારી તમે કરી? સારી જઈએ કેટલા સમયથી તૈયારી કરતા હતા? 6-7 મહિના. જે ઘટનાઓ આવે છે પેપર ફૂટવાની સરકારી પરીક્ષા, તેને લઈ તમારું શું કહેવું છે? ખરેખર ના થવું જોઈએ આવું, કારણ કે મહેનત કરતા હોય એમને ના પડે. જે ચોક્કસથી અન્ય પણ કેટલાક ઉમેદવારો અહીંયા છે તેની સાથે વાત કરીશું. પરીક્ષા આજે LRDની છે, કઈ જગ્યા પરથી આવો છો અને કેવી તૈયારી કરી? હું બનાસકાંઠા પાલનપુર દાંતીવાડાથી આવું છું ને 6 મહિનાથી તૈયારી કરું છું. આજે પેપર ફૂટવાની ઘટનાઓ આવે છે અવારનવાર, તો આ પરીક્ષાને લઈ પણ એવો કોઈ ડરનો માહોલ છે? ના, ડરનો માહોલ ગતું નથી ને ચાન્સીસ નથી પરીક્ષા ફૂટવાના. ઓકે, ચોક્કસથી સુરતમાં જે LRDની પરીક્ષાઓ છે, ઉમેદવારો અમુક ઉમેદવારો છે તે પેપર ફૂટવાની જે ઘટનાઓ સામે આવે છે તેને લઈ ડરી રહ્યા છે, તો અમુક ઉમેદવારો એવું કહી રહ્યા છે કે ભાઈ આ વખતે એવો કોઈ ચાન્સ નથી, કારણ કે સરકાર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. LRDની જે પરીક્ષા છે તેને લઈ ઉમેદવારો છેલ્લા 6 થી 7 મહિનાથી તૈયારી કરી રહ્યા હતા અને તમામ ઉમેદવારો એક જ ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે કે આ પરીક્ષા સરખી રીતે અને શાંતિમય રીતે જાય તો વધારે સારું, કારણ કે જો કોઈ અઘટિત ઘટના સામે આવશે, એટલે કે પેપર ફૂટવાની કે લીક થવાની, ગેરરીતિ થવાની જો ઘટનાઓ સામે આવશે તો તેમની 7 થી 8 મહિનાની જે મહેનત છે તેના પર પાણી ફરી વળી શકે છે. એટલે તમામ વિદ્યાર્થીઓ એક જ ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે કે આ પેપર અને પરીક્ષા શાંતિમય રીતે પૂર્ણ થાય. જી આપ અમારી સાથે જોડાયેલા રહેશો. આપણી સાથે રાજકોટથી ધ્રુવ કુંડેલ જોડાઈ ગયા છે. ધ્રુવ, જે રીતે આજે LRDની લેખિત પરીક્ષા યોજાવા જઈ રહી છે, રાજકોટમાં કેવો માહોલ, વિદ્યાર્થીઓનું શું કહેવું છે? ધ્રુવ. જી શિવાંગીની વાત કરીએ તો આજે LRDની લેખિત પરીક્ષા જ્યારે થવાની છે ત્યારે હું આપને સીધા જ દ્રશ્ય દેખાડવા માંગીશ રાજકોટના, કે જ્યાં હાલ જે બહાર ગામના જે વિદ્યાર્થીઓ છે તે અત્યારે આવ્યા છે અને કહી શકાય કે 12 વાગ્યાનો સમય છે તે પહેલાં તૈયારી છે તે કરી રહ્યા છે. ઉમેદવારો ખૂબ જ મહેનત કરી રહ્યા છે. મહત્વનું છે કે કોઈપણ પ્રકારની ગેરરીતિ આ વખતે LRDની પરીક્ષામાં ન થાય તેની ચોકસાઈ થવી જોઈએ તેવું જે ઉમેદવારોનું કહેવું છે. હું આપને એક દ્રશ્ય દેખાડવા માંગીશ કે ખૂબ જ જે લાંબો ગાળાનો જે સમય છે અને તે પહેલાં ક્યાંક ને ક્યાંક એક તૈયારી થવી જોઈએ, એ જ તૈયારી છે અત્યારે તે ઉમેદવારો કરી રહ્યા છે. ઉમેદવારો સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશ તેઓ શું કહી રહ્યા છે, કારણ કે કહી શકાય કે જે ગેરરીતિ થતી હોય છે હવે એક પ્રકારની ગેરરીતિ ન થાય તેવું તેઓ જણાવી રહ્યા છે. શું નામ છે આપનું? રિતિક. શું કહેશો, 12 વાગ્યાનો સમય છે, તૈયારી કરી રહ્યા છો, કેવી આશા છે? આશા તો સારી છે કે સારા ટકા લઈએ. ગુજરાત કહી શકાય કે પેપર લીક થવાના મામલામાં ક્યાંક ને ક્યાંક અત્યારે આગળ દેખાઈ રહ્યું છે. શું લાગે છે આ વખતની પરીક્ષા કઈ પ્રકારની હશે? આ વખત તો લીક થવાના ચાન્સ બહુ ઓછા છે, કેમ કે કડક પ્રશાસન કરેલા છે. આ વખત જે આપણા IPS અધિકારી છે હસમુખ પટેલ, એમને થોડું કર્યું છે, તો આ વખત ચાન્સીસ ઓછા છે લીક થવાના. ચાન્સીસ ઓછા લાગી રહ્યા છે ઉમેદવારોને. શું નામ છે આપનું? વસંતભાઈ. વસંતભાઈ, શું કહેશો, ગેરરીતિ ક્યાંક ને ક્યાંક થતી હોય છે, પેપર લીકના જે કેસ છે તે સામે આવતા હોય છે, આ વખતે શું થશે? ના, આ વખતે પોલીસ ખાતાની કાર્યવાહી બહુ સારી, એના માટે અમને એવો વિશ્વાસ છે ને અમારા અંદરથી એવું થાય કે જો પેપર લીક ના થાય તો આટલા દૂરથી આવવું પડે છે. આપ ક્યાંથી આવ્યા છો? રાધનપુરથી. હા, તો આટલા દૂરથી આવવું પડે છે તો જેને અન્યાય થયા છે તેને ન્યાય મળે અને જે મહેનત કરીને લાગે તેમને ન્યાય મળે એ માટે થઈને. ક્યારે આપ આવ્યા રાધનપુરથી અને આજે આપ અત્યારે બેઠા છો અહીં? 12 વાગ્યાનો સમય છે, તૈયારી પણ કરી રહ્યા છો, કેવી આશા લાગે છે આપને કે આગામી સમયમાં આ ક્રેક કરી શકશો કે કેમ? હા, તો તૈયારી પ્રમાણે તો બધાને વિશ્વાસ તો હોય જ ને કે અમે પરીક્ષા ક્રેક કરી શકીશું. અને જ્યારે કાલે આવ્યા એ ભાઈબંધને પહેલાં કેટલી વખત પરીક્ષા આપી છે આપે? અને પહેલા વખત આપી અને બીજી જ વખત છે પરીક્ષા. ત્યારે ફૂટ્યું હતું પેપર? હા, ત્યારે પેપર ફૂટ્યું હતું, પરંતુ એવું હતું કે ત્યારે તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો હતો કે હજુ પરીક્ષા ચાલુ નથી થઈ અને પેપર રદ કરવામાં આવ્યું હતું, જે સારી એક કાર્યવાહી હતી. બીજા પણ ઉમેદવારો આપણી સાથે છે, એમની સાથે પણ વાત કરશું, તેઓ શું કહી રહ્યા છે. શું નામ છે આપનું? ધર્મેન્દ્ર. ધર્મેન્દ્ર, શું કહેશો કે ગઈ વખતે પેપર ફૂટ્યું હતું અને આ વખતે ક્યાંક ને ક્યાંક એક આશા દેખાઈ રહી છે કે આ વખતે પેપર નહીં ફૂટે? આ પેપર નહીં ફૂટે એવી આશા દેખાય છે. તંત્ર તરફથી કઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અહીં અત્યારે રાજકોટમાં? બહુ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. અમારા માટે તો સેટ અમે ઊંઝાથી આવ્યા છીએ, ઊંઝા માટે અમારા માટે બસોની પણ સારી વ્યવસ્થા કરવામાં આવી છે ડેપો ખાતે. પણ ક્યાંક ને ક્યાંક તમારે નીચે બેસીને વાંચવું પડે છે, એ વ્યવસ્થા ક્યાંક ને ક્યાંક અત્યારે નથી સારી દેખાતી.
તો શું કહેશો કે વ્યવસ્થા એ પ્રકારની પણ રહેવી જોઈએ? ના ના, એમના તો એવું કંઈ નહીં. વાંચવા તમે ગમે તે બેસી શકીએ, એવી તો કોઈ વ્યવસ્થા એમ માગી ના શકીએ. પાણીની વ્યવસ્થા કે કેમ કાંઈ અત્યારે કરેલી છે? પાણીની વ્યવસ્થા હા કરેલી છે. હશે કે સ્પષ્ટપણે આતા આપણી સાથે ઉમેદવારો કે જેઓ જણાવી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક જે ગઈ વખતે જે ગેરરીતિ થઈ હતી એ ગેરરીતિ આ વખતે ન થાય તેની પૂરેપૂરી આશા તેઓ જતાવી રહ્યા છે. રાજકોટ જિલ્લાની જો વાત કરીએ તો 36,000થી વધુ જે ઉમેદવારો છે તે આ જિલ્લામાં હાલ પરીક્ષા આપવાના છે. મહત્વનું છે કે 132 જેટલા જે કેન્દ્રો છે તે ફાળવવામાં આવ્યા છે. રાજકોટ શહેરના મોટાભાગના જે કેન્દ્રો છે તે ક્યાંક ને ક્યાંક અહીં અલગ અલગ વિસ્તારમાં એટલે ઝોન વાઇઝ કેન્દ્ર કરવામાં આવ્યા છે. પોલીસનો જે ચાપતો બંદોબસ્ત હોવો જોઈએ તે પણ અત્યારે દેખાઈ રહ્યો છે. કલેક્ટર તંત્ર છે તે પણ અત્યારે મોનિટરિંગ માટે અલગ અલગ કેન્દ્રો પર જઈ રહ્યું છે. એટલે કે કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તેની પૂરેપૂરી કાળજી તો લેવાય છે, પણ આગામી સમયમાં શું થવાનું છે કદાચ કોઈને નથી ખબર. પણ ગઈ ફેરે જે LRDની પરીક્ષા લેવામાં આવી હતી તેમાં ખૂબ જ મોટો છબરડો થયો હતો અને પેપર લીક જે થયું હતું અને તેના કારણે જે કહી શકાય કે પરીક્ષા તંત્ર ઉપર એક સવાલ ઊભા થયા હતા. એ સવાલ ફરી એક વખત ન થાય તેના માટે જિલ્લા કલેક્ટર તંત્ર, પોલીસ તંત્ર છે તે અત્યારે અલર્ટ મોડ ઉપર છે. જી શિવાંગી. ચોક્કસથી ધ્રુવ અને અમિત જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો વાત કરીએ આજે LRDની લેખિત પરીક્ષા યોજાઈ છે, જેમાં પરીક્ષાનો સમય 12 થી 2 વાગ્યાનો છે, પરંતુ 2.5 કલાક પહેલાથી વિદ્યાર્થીઓ વર્ગખંડમાં પ્રવેશ મેળવી લેવો પડશે. 11 વાગ્યા પછી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં નહીં આવે. બાયોમેટ્રિક તપાસ થયા બાદ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. LRDની પરીક્ષા આજે યોજાઈ છે. 2,94,000થી પણ વધુ વિદ્યાર્થીઓ આજે રાજ્યમાં પરીક્ષા આપશે. આજે LRDની લેખિત પરીક્ષા યોજાવા જઈ રહી છે.